આપણે વાત કરતા હતા લાસ્ટ ટાઈમ મેથડ ઓફ પ્રિપરેશન, એટલે કે કઈ કઈ મેથડ્સ થી આપણે આ બનાવીએ. એમાં પેલું છે ફ્રોમ અલ્કોહોલ, પછી ફ્રોમ હાઇડ્રોકાર્બન, હેલોજન એક્સચેન્જ. એમાં ફર્સ્ટ છે રિએક્શન વિથ HX. HX સાથે છે એ રિએક્શન. HX સાથે રિએક્શન ની અંદર ડાયરેક્ટ તમે છે એ એસિડ યુઝ કરી શકો છો, પણ HCl હોય તો તમારે ZnCl2 ની રિક્વાયરમેન્ટ છે. reaction with HX. Reaction with HX. રિએક્શન વિથ HX ની અંદર HX ની કેટલીક સ્ટ્રેન્થ છે એની ઉપર ડિપેન્ડ કરે. પહેલા તો તમે શું જોશો, કેટલો સ્ટ્રોંગ એસિડ HI, એની પછી કોણ આવશે HBr, એની પછી HCl. HCl કમ્પેરેટિવલી વીક છે એટલે આની સાથે શું જોશે ZnCl2. બીજું કોની ઉપર ડિપેન્ડ કરે, કયો આલ્કોહોલ તમે યુઝ કરો છો એની ઉપર. 3 ડિગ્રી આલ્કોહોલ હોય તો બહુ જ ફાસ્ટ રિએક્શન થાય. પછી 2 ડિગ્રી, અચ્છા 1 ડિગ્રી ની અંદર આ રિએક્શન છે એ નથી થવાની. 1 ડિગ્રી એટલે ન થાય એવું નહીં, થાય પણ કાર્બોકેટાઇન ઇઝીલી ન બને, બહુ અહીંયા આગળ રિએક્શન છે એ ઓછી થાય. 1 ડિગ્રી ની અંદર કાર્બોકેટાયન નહીં બને, બરાબર, ડાયરેક્ટ બોન્ડ બ્રેક થશે ને નવો બોન્ડ ફોર્મ થશે. અને 3 ડિગ્રી હોય તો એની અંદર નો ZnCl2 ઇઝ રિક્વાયર્ડ વિથ HCl. એમાં તો એકલો HCl પણ રિએક્શન કરી શકે છે. આ બે પોઈન્ટ્સ તમને છે એ ખ્યાલ હોવી જોઈએ. આપણે ડિસ્કશન કરેલી હતી લુકાસ ટેસ્ટની. પેલી જનરલ રિએક્શન્સ છે હું લખી દઉં છું. જો માનો કે તમને આપેલું છે CH3CH2OH HCl. આ કેવો છે 1 ડિગ્રી. ZnCl2 જોશે, અને ZnCl2 હોય તો પછી શેમાં કન્વર્ટ થાય CH3CH2Cl. માનો કે તમને આપેલો છે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. આની અંદર પણ આપણે એડ કરી દઈએ HCl. 2 ડિગ્રી છે, ZnCl2 ની જરૂર પડશે. આ 2 ડિગ્રી છે, ZnCl2 ની રિક્વાયરમેન્ટ થઈ. પણ જો આ 3 ડિગ્રી હોય તો 3 ડિગ્રીમાં કોઈ ZnCl2 ની રિક્વાયરમેન્ટ નથી, કારણ કે આમાંથી કાર્બોકેટાઇન એકદમ ઇઝીલી ફોર્મ થાય છે. ધીસ ઇઝ ટર્શરી આલ્કોહોલ, અને ટર્શરી આલ્કોહોલ ની અંદર ખાલી HCl. only HCl can work. No ZnCl2 is required because the formation of carbocation is very easy. Living group leaves or departs very easily. તરત જ આપણને પ્રોડક્ટ કઈ મળી જશે CH3 thrice C bond Cl. આમાં OH ની જગ્યાએ શું આવી જશે Cl. 1 ડિગ્રી 2 ડિગ્રી ZnCl2 છે, ZnCl2 છે. 3 ડિગ્રીમાં ZnCl2 નથી તોય રિએક્શન થઈ જશે, કારણ કે કાર્બોકેટાઇન આમાં ઇઝીલી બની જાય છે. અને આ કાર્બોકેટાઇન જેટલો ઇઝીલી બને એના જ બેઝિસ ઉપર આપણે છે આ રિએક્શનના રેટને કમ્પેર કરી શકીએ અને આલ્કોહોલની ડિગ્રીને કમ્પેર કરી શકીએ. આને બોલાય લુકાસ ટેસ્ટ. લુકાસ ટેસ્ટ માટે આપણે ઇન જનરલ શું લખીએ છીએ, આલ્કોહોલ HCl ZnCl2. 3 ડિગ્રી તો વેરી ફાસ્ટ રિએક્ટ કરશે, 2 ડિગ્રીમાં સ્લો છે, અને 1 ડિગ્રી છે એમાં કેવું આવશે વેરી સ્લો, એકદમ છે એ બહુ ધીમું પડી જાય છે, બરાબર. આમાં છે તમે જુઓ તો ઇન્સ્ટન્ટ ટર્બિડિટી, આમાં ટર્બિડિટી આફ્ટર 5 મિનિટ અને ટર્બિડિટી આફ્ટર 30 મિનિટ, એવું આપણે છે એ કહી શકીએ. તો આ બધી આપણે વાત કરીએ લુકાસ ટેસ્ટની વાત હતી, અને આમાં ક્લોરાઇડ્સ બધા બને. હવે આપણે બનાવવા છે બ્રોમાઇડ, અને આ રિએક્શન માટે હજી એક પોઈન્ટ હું ઇન જનરલ લખું છું. આવી રીતે લખી શકાય, જો આ આલ્કાઇલ હેલાઇડ આલ્કોહોલ છે ને બનાવવો છે આપણે આલ્કોહોલ, તો એની અંદરથી આપણને ખબર છે કે શું બનવાનું છે RX, એટલે હેલોજન કોઈ પણ હોય. ફર્સ્ટ ઓફ ઓલ બે આની અંદર છે એ મેથડ છે. પેલું છે HX અને પ્રોટોનેટ કરે. પ્રોટોનેટ કરે એટલે શું થશે ROH2+, and now this ROH2+ converted into good living group. આ શેમાં કન્વર્ટ થઈ ગયું છે લિવિંગ ગ્રુપ LG.
હવે એવું બની શકે કે હેલોજન છે જો આ 1 ડિગ્રી હોય, ઇફ ધીસ ઇઝ 1 ડિગ્રી, આ છે એ જો 1 ડિગ્રી બનવાનો હોય, તો એક્સ માઇનસ સીધો જ આની ઉપર અટેક કરી અહીં આગળથી આ બહાર નીકળી જાય અને ડાયરેક્ટ આપણને છે આ પ્રોડક્ટ આપે. પ્રોટોનેશન, એક્સ નો અટેક અને ડાયરેક્ટ પ્રોડક્ટ. આવી રીતે જે કાંઈ મળ્યું છે આ પાથને આપણે બોલશું SN2 પાથ. આ શું છે SN2 SN1 એ આપણે આવવાનું જ છે, ચિંતા નહીં કરશો. બીજું એવું થઈ શકે કે માની લો કે અહીંયા આગળથી છે આ આર પેલા નીકળી જ જાય, આર માંથી H2O નીકળી જાય. આ બીજી પોસિબિલિટી છે, આપણને પેલા મળે કાર્બોકેટાયન. આ કાર્બોકેટાયન છે આવું ક્યારે પોસિબલ બને? જો આ 2 ડિગ્રી કે 3 ડિગ્રી હોય તો. અને પછી આની સાથે છે એ જોઈન્ટ થાય એક્સ માઇનસ. અચ્છા, આ પાથને બોલાય SN1. જો આ 1 ડિગ્રી હોય તો સીધું યુઝ હશે. જો આ 2 ડિગ્રી 3 ડિગ્રી હોય તો પેલા કાર્બોકેટાયન બનાવી લેશે ને કાર્બોકેટાયન બન્યા પછી એક્સ નો અટેક થશે. અને ઇફ ઇટ ઇઝ પ્રાઇમરી then x minus would directly attack. Living group leaves and x minus joins at the same time. આમાં H2O નીકળે છે ને x જોઈન્ટ થાય એક જ ટાઈમ ઉપર. આની અંદર એવું નથી. સી લિવિંગ ગ્રુપ લીવ્સ ફર્સ્ટ અને ધેન આફ્ટર એક્સ માઇનસ વિલ કમ્બાઇન અને પછી એક્સ માઇનસ અહીંયા આગળ આવીને જોઈન્ટ થશે. એટલે આ બે ટાઈપના અહીંયા આગળ આપણને પાથ મળ્યા. એને આપણે આવી રીતે છે આમાં લખીએ છીએ 3 ડિગ્રી એન્ડ 2 ડિગ્રી. તો આને આપણે શું કહેતા હતા? SN1 એટલે કાર્બોકેટાયન બનાવવાનો. 1 ડિગ્રી છે તો એમાં SN2 નો નીડ ટુ ફોર્મ કાર્બોકેટાયન. કાર્બોકેટાયન બનાવવાની જરૂર નથી. બરાબર? આ વાત આપણે જે થયેલી છે આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ. તમારે લોકોને આ નોટ ડાઉન કરવું હોય તો તમે આ નોટ ડાઉન કરી લેશો. આ લોકો તમે કામ કરો, આ લખી જ લ્યો. આ કામની બાબત છે. ચલો, ઓકે. હેલાઇડ બનાવવા માટે થઈને ક્લોરાઇડ જોઈ લીધા. હવે આપણે જોઈએ રિએક્શન વિથ HCl વાળી વાત પૂરી. હવે રિએક્શન વિથ HBr. HBr છે એ લગભગ આપણને 48% જેવો છે એ લગભગ મળી જતો હોય, પણ આપણે કઈ પર્સન્ટેજ યાદ રાખવાની જરૂર નથી. HBr છે એ સફિશિયન્ટ એટલો સ્ટ્રોંગ છે કે એ તરત જ આલ્કોહોલને પ્રોટોનેટ કરે અને આ રિએક્શન છે એ થઈ જાય. કોઈ બહારથી એક્સટર્નલ ZnCl2 ની જેમ કોઈ એડ કરવું નથી પડતું. બરાબર? આ બ્યુટેન 1 ઓલ છે. હું આમાં એડ કરું છું HBr. ચલો, HBr એટલે આલ્કોહોલ કયો થયો? 1 ડિગ્રી. પહેલા તમે શું કરી દેશો? પ્રોટોનેશન એટલે OH2 પ્લસ બની જશે. અચ્છા, હવે આ તો 1 ડિગ્રી છે એટલે આમાં કાર્બોકેટાયન તમે નહીં બનાવો, ડાયરેક્ટલી જ શું કરી દેશો? Br માઇનસ નો અહીં આગળ અટેક કરાવો, આને દૂર કરી દો. તમારે આન્સર છે અહીં આગળ પ્રોડક્ટ શું આવવી જોઈએ? આવી રીતે Br અને અહીં આગળથી રિમૂવ થઈ ગયું H2O. 1 ડિગ્રી છે એટલા માટે થઈને આપણે આની અંદર કોઈ કાર્બોકેટાયન બનાવતા નથી. ચલો, આની જગ્યાએ આવી રીતે આપણને આપેલું છે. બરાબર? અહીંયા OH છે. હું એડ કરી દઉં છું HBr. એડ કરવાથી પહેલા તો શું બનાવશે અહીંયા આગળ? પ્રોટોનેશન OH2 પ્લસ. આ શું બની ગયું? 2 ડિગ્રી.
હવે 2 ડિગ્રી આલ્કોહોલ અહીંયા આગળ આપેલો છે, આમાંથી લિવિંગ ગ્રુપ હવે નીકળી જાય. લિવિંગ ગ્રુપ નીકળી જાય એટલે પહેલા છે એ બનશે અહીંયા આગળ કાર્બોકેટાયન અને પ્લસ ચાર્જ. આ જે છે ને આ સ્ટેપ એ જ તમારું આરડીએસ છે. ધીસ ઇઝ યોર આરડીએસ. લિવિંગ ગ્રુપ લીવ થાય ને એમાં જ વાર લાગે. સિગ્મા બોન્ડ તમે બ્રેક કરો છો એ ત્યાં જ રિએક્શન બહુ સ્લો થઈ જાય. હવે એ 3 ડિગ્રીમાં કન્વર્ટ થઈ જાય, પણ એ સ્ટેપ તો બહુ ફાસ્ટ હોય. આને કહેવાય હાઇડ્રાઇડ શિફ્ટ. અને એકવાર હાઇડ્રાઇડ શિફ્ટ થયા પછી હવે આની ઉપર અટેક કરી દેશે બીઆર માઇનસ, અને પ્રોડક્ટ આપણને છે એ આ બની જશે અહીંયા આગળ બીઆર 3 ડિગ્રી બ્રોમાઇડ. 3 ડિગ્રી હોત તો પણ તમે કાર્બોકેટાઇન બનાવે. 2 ડિગ્રી છે એટલે પણ કાર્બોકેટાઇન બનાવ્યો. 1માં ડાયરેક્ટલી જોઈન કરી દેવાનું છે. 1 ડિગ્રી છે એ કાર્બોકેટાઇન ઇઝીલી નથી બનાવતા, બરાબર, કારણ કે એની સ્ટેબિલિટી નથી હોતી. બોન્ડ બ્રેક થયા પછી એને જે સ્ટેબિલિટી તરત મળવી જોઈએ એવી નથી મળતી. એનસીઆરટી નો એક ક્વેશ્ચન આવો આપેલો છે. ક્વેશ્ચન છે કાર્બોકેટાયન છે ને નીકળ્યા પછી જો એ તરત સ્ટેબલ થાય ને તો કામનું. ડિગ્રી ફિગ્રી છોડો, કાર્બોકેટાયન છે એ તમે કોઈ પણ બોન્ડ બ્રેક કર્યા પછી તરત જ જો સ્ટેબિલિટી મળતી હોય ને તો એ કાર્બોકેટાયન જરૂર બને. જેમ કે આ એક બહુ બેસ્ટ એક્ઝામ્પલ મેં અહીંયા આગળ લખ્યું છે. એનસીઆરટી ની અંદર પણ આ એક્ઝામ્પલ આપેલું છે. તમે જુઓ તમારી પાસે બે OH છે. એક OH છે ને ફિનોલ છે. નીચેના વાળો OH કયો કહેવાશે? ફિનોલ. અને આ ફિનોલ છે એટલે આ પોતાની લોન પેર અહીંયા આગળ ડોનેટ કરતો હશે ને, અહીંયા પાર્શિયલ ડબલ બોન્ડ કેરેક્ટર બનાવતો હશે, બરાબર. યુ પીપલ શુડ વિઝ્યુઅલાઇઝ ડબલ બોન્ડ ઓવર હિયર, ધેટ ઇઝ પાર્શિયલ ડબલ બોન્ડ કેરેક્ટર. લોન પેર વાળો એટમ કોઈ પણ રિંગ હારે જોઈન્ટ થાય ને એટલે અહીંયા આગળ છે એ પાર્શિયલ ડબલ બોન્ડ કેરેક્ટર ડેવલપ કરે છે. અહીંયા થોડોક થોડોક ડબલ બોન્ડ હોય જ. આ કોઈ દિવસ OH લિવિંગ ગ્રુપમાં લીવ ન થાય. તો ફર્સ્ટ ઓફ ઓલ એક તો તમારે છે ને પેલા પ્લીઝ કીપ ઇન માઇન્ડ ધેટ, રિમેઇન ઇન યોર માઇન્ડ. તમે આને ધ્યાનમાં જ રાખશો, સ્ટોર કરી રાખો. જ્યારે પણ ક્યારેય લોન પેર વાળો એટમ બેન્ઝીન હારે એટેચ થયેલો હોય તો એમાં પાર્શિયલ ડબલ બોન્ડ કેરેક્ટર હોય, Cl હોય, NH2 હોય, કોઈ પણ આ ઇઝીલી અહીંયા આગળથી નીકળશે નહીં. એની સામે તમે અહીંયા આગળ જુઓ, આનું તમે પ્રોટોનેશન કરી દો અને પ્રોટોનેશન કરીને તમે એને રિમૂવ કરો. ભલે તમને દેખાય છે 1 ડિગ્રી, બટ ઇટ ઇઝ બેન્ઝાઇલિક. અને બેન્ઝાઇલિક કાર્બોકેટાયન તો તમને ખ્યાલ છે બહુ જ સ્ટેબલ છે, બરાબર. અહીંયા આપણે આમ કરી દઈએ OH2+. આ નીચે વાળા તો લિવિંગ ગ્રુપ છે જ નહીં, આને અહીંથી બહાર કાઢી દો. જો જેવો તમે અહીંથી રિમૂવ કરશો એટલે તરત જ શું બની ગયું? CH2+ નીચે OH. અચ્છા, આ OH પોતાની લોન પેર અહીંયા આગળ આપીને આ કાર્બોકેટાઇનને સ્ટેબલ કરશે. એ પણ એક એડવાન્ટેજ છે ને, એ પણ એક અહીંયા આગળ ફાયદો છે, બરાબર. અને હવે બીઆર અહીંયા આગળ છે એ આવશે ને આની ઉપર અટેક કરી દેશે, તો પ્રોડક્ટ આપણને કંઈક આવી મળવી જોઈએ. આ CH2Br અને નીચે અહીંયા આગળ રહેશે OH. તો બે OH છે તમારી પાસે, એમાંથી નીચે વાળો OH નહીં નીકળે અને આ ઉપર વાળો OH છે એ સબસ્ટિટ્યુટ થઈ જશે. તો આ કામનું એક્ઝામ્પલ છે, આપણને ખ્યાલ રહેવો જોઈએ, બરાબર. જ્યારે પણ ક્યારેય કોઈ લોન પેર વાળા ગ્રુપ આની સાથે એટેચ થાય તો ડબલ બોન્ડ કેરેક્ટર હોય. ડબલ બોન્ડ કેરેક્ટર હોય એટલે એ ત્યાંથી નીકળી ન શકે, એટલે OH એમાંનો એક છે. તો એક OH નું રિપ્લેસમેન્ટ કરવાનું. આ સિમ્પલ આલ્કોહોલ છે ને આ ફિનોલ છે, ફિનોલની રિએક્શન ન થાય. આપણે લુકાસ ટેસ્ટમાં પણ ના પાડી હતી ફિનોલની રિએક્શન છે એ નહીં થાય. તો રિએક્શન વિથ HBr આવી રીતે થાય. પછીના પોઈન્ટની જો વાત કરીએ તો માનો કે લેબોરેટરીમાં HBr આપણી પાસે નથી, આપણી પાસે HBr લેબોરેટરીમાં નથી, તાત્કાલિક જરૂર છે, તો તમે શું કરશો? સોડિયમ બ્રોમાઇડ લ્યો અને આની અંદર એડ કરી દો સલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડ તો સ્ટ્રોંગ છે, રિએક્શન ક્યાંથી ક્યાં થાય? સ્ટ્રોંગ ટુ વીક. આની અંદરથી શું બની જશે બોલો? HBr અને એક થઈ જશે NaHSO4. તો લેબોરેટરીમાં જો તમારે તાત્કાલિક HBr બનાવવો હોય તો કોનું કોમ્બિનેશન કરાય? NaBr અને H2SO4. એટલે કે તમે છે એ આવું કરી શકો. તમારો જે પણ કોઈ આલ્કોહોલ હોય એ આની અંદર શું તમે એડ કરી દેશો? NaBr.
બીજું શું એડ કરી દેવાનું? મિક્સચર ઓફ સલ્ફ્યુરિક એસિડ. અચ્છા, આ બે માંથી જોઈન્ટ થઈને શું બને? HBr. એ HBr આને તો રિમૂવ કરી દે અને અહીં આગળ શું બની જશે? RBr. એક તો અહીં આગળથી H2O જે લીવ થવાનો છે એ થવાનો જ છે, અને એક હવે તમને મળશે NaHSO4 વધારાનો. તો તમને બની શકે કે HBr ની જગ્યાએ શું લખીને આપે? NaBr અને H2SO4. તો મિકેનિઝમ એની જ રહે, એમાં કોઈ ફેર ન પડે. NaBr and H2SO4 make HBr in situ of reaction. રિએક્શન ની અંદર ઈ બનાવે, HBr ને બનાવે. જે HBr બનાવી તો તરત આની સાથે યુઝ થઈ જવાનો છે. ઓકે, તો આ પણ બાબત આપણને ખ્યાલમાં રહે. પછી હજી એક વખત આગળ આની રિએક્શન થઈ શકે. આની પાસે જુઓ તમે, અહીં આગળ એક H છે, આપણી પાસે NaBr છે, તો આમાંથી NaHSO4 માંથી હજી એક વાર જરૂર પડે તો HBr બની શકે. આમ આવું વિચારો ને, માની લો કે અહીંયા આગળ ફરીથી હું લખું NaBr, શું થાય બોલો? HBr પ્લસ Na2SO4 આવું બની શકે ને? એટલે એ જરૂર પડે તો બને, પણ પેલા ન બને. બરાબર, જરૂર પડે વધારે બ્રોમિનની તો પછી HBr ની જરૂર પડે તો આ રિએક્શન કરે ખરી. તો આ થઈ ગયું હાઇડ્રોજન બ્રોમાઇડ ની રિએક્શન. આમાં કોઈ ZnCl2 ની જેવું કોઈ બહારથી લુઈસ એસિડ ની રિક્વાયરમેન્ટ નથી. ઓકે, નેક્સ્ટ હવે આપણે લઈએ HI. HI એટલે હાઇડ્રોઆયોડિક એસિડ. હાઇડ્રોઆયોડિક એસિડ તો બહુ એટલે બહુ સ્ટ્રોંગ છે બીજા બધા જ હાઇડ્રોજન હેલાઇડ કરતા. આ ડાયરેક્ટલી જ છે એ રિએક્શન કરે છે. લગભગ 56% જેવો આપણને મળતો હોય છે માર્કેટમાં. 56% HI મળે કોન્સન્ટ્રેટેડ. આલ્કાઇલ આયોડાઇડ પ્લસ આવી જશે H2O. પેલામાં જેવી રિએક્શન કીધી એ બધી રિએક્શન આની અંદર 1 ડિગ્રી છે તો તમારે કોઈ કાર્બોકેટાઇન બનાવવાની જરૂર નથી. 2 ડિગ્રીમાં બનાવો, રીઅરેન્જ કરો, પ્રોડક્ટ લખો. બરાબર, ચલો આવું આપેલું છે. એક ફિનાઇલ છે અને અહીંયા આગળ આપણને આપ્યો છે OH. હું એડ કરું છું આમાં HI. પેલા શું કરી દેશો? પ્રોટોનેશન. અચ્છા, કેટલા ડિગ્રી વાળો છે? 2 ડિગ્રી વાળો. તો કાર્બોકેટાઇન ફોર્મેશન ઇઝ પોસિબલ? તો કે યસ, લિવિંગ ગ્રુપ લીવ્સ માઇનસ H2O, અને આવી રીતે આપણને મળે છે આ PH અને પ્લસ. જો હું આને બેન્ઝીનની બાજુમાં લઈ જાઉં તો બેન્ઝીનના રેઝોનન્સનો એડવાન્ટેજ મળે, એન્ડ ધેર વિલ બી ધ હાઇડ્રેટ શિફ્ટ. કરી નાખો હાઇડ્રેટ શિફ્ટ. અહીં આગળ કરી દો PH, અને હવે આની ઉપર અટેક કરી દેશે I માઇનસ. તો તમારી જે કાંઈ પ્રોડક્ટ છે એ આવી બનવી જોશે વિથ રીઅરેન્જમેન્ટ. વિથ રીઅરેન્જમેન્ટ અહીં આગળ આપણને પ્રોડક્ટ મળે છે. બરાબર, માનો કે હવે લેબોરેટરીની અંદર અહીં પણ છે એ HI નથી, તો તાત્કાલિક તો આપણે લેબની અંદર કઈ રીતે બનાવશું HI? તાત્કાલિક લેબોરેટરીની અંદર જો તમારે HI બનાવવું હોય તો પેલાની જેમ આપણે અહીં આગળ NaI લઈએ, સોડિયમ આયોડાઇડ, અને H2SO4 લઈએ. આ બે જેવા ભેગા થાય એટલે એક છે એ શું બનશે? HI. બીજું બનશે NaHSO4. હવે સાંભળો, બને ખરી HI, પણ આ રિએક્શનની એક તકલીફ છે. HI જે છે એ નેચરવાઇઝ કેવો છે? રિડ્યુસિંગ એજન્ટ, અને H2SO4 નેચરવાઇઝ કેવો છે? ઓક્સિડાઇઝિંગ એજન્ટ. તો આ બે અંદરો અંદર રિએક્શન કરી નાખે. 2 મોલ્સ ઓફ HI તરત જ જે કાંઈ H2SO4 છે એને જ ઉપાડી લે. રિડ્યુસિંગ એજન્ટ, ઓક્સિડાઇઝિંગ એજન્ટ, આ બે જ અંદરો અંદર રિએક્શન કરી અને આમાંથી રિલીઝ કરે I2 આયોડિન. બરાબર, એક આવી જશે 2H2O અને એક રિલીઝ થશે SO2 ગેસ. સલ્ફ્યુરિક એસિડનું રિડક્શન કરી નાખ્યું આણે. The HI formed during the course of reaction is reducing agent, and it will reduce H2SO4 in SO2. SO2 માં તે into SO2 કરી નાખ્યું, ડાયરેક્ટ ઉપાડી જ લીધો. તો HI તમે જે આ પ્રોસેસ થી બનાવો છો એ પ્રોસેસ ખોટી કહેવાય. આ નો ચાલે. રિએક્શનમાં તમને પ્રોડક્ટ જે કાંઈ મળવાની છે એ પ્રોડક્ટ શું મળશે? આયોડિન. આ પ્રોસેસ થી ક્યારેય તમે HI બનાવી શકશો નહીં. આ પ્રોસેસ છે એ પ્રોપર નથી. એટલે તમને જો આવી રીતે આપવું હોય, આમ આપેલું છે કે ભાઈ અહીં આગળ આલ્કોહોલ પ્લસ NaI, અહીં આગળ છે H2SO4,
તો આની પ્રોડક્ટ છે એ શું આવે? આયોડિન મળે. આ તો એક પર જ પીડ્યો રહે, આની સામે પછી કોઈ જોતું નથી. આ બે દંડ્ર અંતર સેટિંગ કરે જે કરવું હોય. તો અહીંયા આગળ તમે જોઈ શકો કે આ H2SO4 છે ઈ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, પ્રોડક્ટ નથી મળતી. તો આપણે જરૂર આનો કોઈ ઉકેલ લાવવો જોઈએ. તો આપણે એવું કરીએ કે કોઈ એવો એસિડ યુઝ કરીએ કે જે નેચર વાઇઝ ઓક્સિડાઇઝિંગ ન હોય. તો આની જગ્યાએ છે આપણે કોને યુઝ કરવો જોઈએ? H3PO4. H3PO4 જે છે એ નેચર વાઇઝ ઓક્સિડાઇઝિંગ એજન્ટ નથી, બરાબર? તો આપણે આને ચેન્જ કરી દઈએ, H2SO4 ને નહીં યુઝ કરીએ. આ રિએક્શન મેં તમને અત્યારે સમજાવી દીધી, બરાબર? આ HBr વાળી બધી રિએક્શન છે. સલ્ફ્યુરિક એસિડ માટે થઈને તમે અહીંયા આગળ જોશો, આ HI 56% નો હોય એવું મેં તમને કીધું હતું, RI અને H2O. અચ્છા, આલ્કોહોલ NaH2SO4 આ રિએક્શન પ્રોપર નથી. શું કામ પ્રોપર નથી? Na અને H2SO4 છે એ ભેગા થઈને શું બનાવે? HI. અને HI પાછો ફરીથી આગળ રિએક્શન કરે અને એમાંથી શું બને છે? I2. તો આપણે એવું કરવું જોઈએ કે અહીંયા આગળ H2SO4 ની જગ્યાએ શું લેશું? H3PO4. ફોસ્ફોરિક એસિડ લેવો જોઈએ. અને આ ફોસ્ફોરિક એસિડ છે એ ઓક્સિડાઇઝિંગ એજન્ટ નથી, બરાબર છે? એટલે એનું કઈ અહીં આગળ થશે નહીં. તો આ ખાસ ધ્યાનમાં લેશો. H2SO4 નહીં પણ કયો એસિડ યુઝ કરશો? H3PO4 ફોસ્ફોરિક એસિડ. આ NCERT ની અંદર એક પૂછેલું છે, રીઝન પૂછેલું છે. તો તમારે છે આ રિએક્શન બતાવવી જોઈએ કે H2SO4 HI ની સાથે છે એ રિએક્શન કરીને બનાવી લે છે I2 અને એટલા માટે થઈને આ કામ લાગતો નથી, બરાબર? ચલો તમે લોકો આને લખી લો. આ ઉપરવાળી રિએક્શન ને લખી લો. ચલો ઓકે. તો ઓલ ઓવર આપણે HCl, HBr અને HI આ ત્રણેય સાથેની રિએક્શન છે એ જોઈ લીધી, બરાબર? હવે આપણે સેકન્ડ રિએજન્ટ જોવાના છે, ધેટ ઇઝ PX5 SOX2 અને PX3. PCl3, PCl5, SOCl2 और SOBr2 કોઈ પણ આપણે લઈએ, આની સાથે રિએક્શન જોઈએ. આ રિએક્શન્સ પણ બધી ઇમ્પોર્ટન્ટ છે અને આ બહુ કોમન રિએક્શન છે, બહુ બધી જગ્યાએ રિપીટ થાય એવી રિએક્શન છે. આમ તો તમે લોકો પી બ્લોક ભણ્યા હશો ને, પી બ્લોક એની અંદર તમને આ PCl3, PCl5 અને SOCl2 આ ત્રણ ભણાવ્યા જ હોય. આનો મેઇન ફંક્શન જે છે એ શું છે? રિપ્લેસમેન્ટ ઓફ OH. અને OH ને રિપ્લેસ કરીને ત્યાં Cl ફિટ કરી દે, બરાબર છે? આવી રીતે છે એ તમે આને વિચારી શકો. PCl3, PCl5. ચલો આપણે આલ્કોહોલ લઈએ. PCl3, ચલો આ એક Cl, અહીંયા PCl2. આવી રીતે છે એ આખું આપણે આને અલગથી જ છે એ વિચારીએ છીએ. તમારે આ બેને એક્સચેન્જ કરી દેવાના છે. Cl ને અહીંયા મૂકો, OH ને અહીંયા લઈ આવો. આવું કરવાથી શું થશે? એક રિલીઝ થશે RCl, અહીંયા આગળ આવી જશે OH, PCl2. હજી બે ક્લોરીન છે, આની અંદરથી હજી એક વખત થશે, હજી એક વાર થશે. ચલો માની લો કે હજી એક Cl બની ગયો. અહીંયા શું આવશે? OH, પછી P, OH, હજી એક Cl. ફાઇનલી આ પણ રિપ્લેસ થઈ જશે, ફરીથી એક બનશે RCl અને અહીંયા આગળ શું આવી જશે? POH થ્રાઇસ. POH થ્રાઇસ. આને છે આપણે લખવું હોય તો પછી શું લખીએ? આમાં જો કે ટોટોમેરિઝમ ને એવું થઈ જાય અને ફાઇનલી બની જાય H3PO3. H3PO3.
તો 1 મોલ આ જે એસિડ છે 1 મોલ H3 આ PCl3 એ કેટલાને કન્વર્ટ કરી શકશે 3 મોલ ને ડાયરેક્ટ આવું લખી દો 3 moles of alcohol plus PCl3 શું બનાવવાનું આમાંથી 3 moles of alcohol એમાંથી બની જશે Cl બરાબર અહીંયા આગળ છે એ શું આવી ગયા હેલાઇડ્સ પ્લસ અહીંયા આગળ આવી જશે 1 મોલ H3PO3 આને કહેવાય ફોસ્ફરસ એસિડ ફોસ્ફરસ ફોસ્ફોરિક નથી ફોસ્ફરસ એકવાર કોઈ એક એક્ઝામમાં પૂછેલું છે આ રિએક્શન ની અંદર અહીં આગળ શું બને તો તમારો આન્સર આવે H3PO3 ફોસ્ફરસ એસિડ નામ છે આનું ફોસ્ફોરિક નહીં ફોસ્ફોરિક ની અંદર શું આવે H3PO4 ઓકે ફોસ્ફરસ એસિડ 3 મોલ જે છે એ આની હારે રિએક્શન કરીને આપણને આ પ્રોડક્ટ આપે છે પછી આમાં તો PCl3 ની જગ્યાએ PBr3 તમે યુઝ કરી શકો ચલો એક એક્ઝામ્પલ જ લઈ લઉં છું અહીંયા આગળ આ OH PBr3 શું કરશો બોલો અહીંયા આગળ કોને ફિટ કરી દઈએ Br ને અને અહીંયા આગળ શું આવી જશે H3PO3 અચ્છા આના કેટલા મોલ 3 અહીંયા કેટલા મોલ બનશે 3 PI3 પણ તમને મળે PI3 અને એવું જરૂર નથી કે આ જ OH ને રિપ્લેસ કરે હો માન લો કે તમને કાર્બોક્સિલિક એસિડ આપ્યો છે Ca3C ડબલ બોન્ડ OH હું આની અંદર એડ કરું છું PCl3 આ દેખાય છે અહીંયા આગળ OH આના પણ 3 મોલ શું બની જાય અહીંયા આગળ કયો R C ડબલ બોન્ડ O અહીંયા શું આવી જશે Cl જ્યાં જ્યાં તમને OH દેખાતા હોય ને એ બધાની પથારી ફેરવે જ્યાં જ્યાં તમને OH દેખાય છે એ બધાને ઉપાડી જશે બરાબર અહીંયા આગળ શું આવી જવું જોઈએ H3PO3 તો આ રિએક્શન આવી રીતે છે એ થાય PCl3 આવી રીતે રિએક્શન કરે આની કરતા એક થોડોક આમાંથી અહીંયા આગળ આ રિએક્શન બહુ સારી જ છે પણ આની કરતા એક બીજો સારો રિએજન્ટ છે HPCl5 બરાબર છે તો આપણે PCl5 ની વાત લખીએ આલ્કોહોલ અહીંયા આગળ લઈ લઈએ PCl5 જે લોકો કેમિકલ બોન્ડિંગ શીખ્યા હશે એને ખબર હશે કે આ PCl5 છે એનો શેપ કેવો હોય સેન્ટરમાં ફોસ્ફરસ ચલો આ એક ક્લોરીન અહીંયા બીજો ક્લોરીન અને આ ત્રીજો ક્લોરીન આવું શીખ્યા ને એક ક્લોરીન ઉપર છે આને એક્શેલ કહેવાય અને અંદરના છે એને શું કહેવાય ઇક્વિટોરિયલ વિષુવવૃત્તીય ક્લોરીન અને આ જે છે એ અક્ષીય ક્લોરીન છે આ અક્ષીય ક્લોરીન હોય એ નબળા બોન્ડ થી જોડાયેલા હોય કેમિકલ બોન્ડિંગ જ કરું છું એ જ ખાલી કહું છું બીજું કઈ નથી આ જે છે બે વાળા બોન્ડ આ બોન્ડ થોડાક લાર્જર હોય બરાબર લગભગ માનો ને કે 240 પાઇકોમીટર કે 241 પાઇકોમીટર ના હોય અને આ અંદરના જે ક્લોરીન છે એ 200 પાઇકોમીટર ના જ છે એવું કઈક માની લો ચલો એક્ઝેક્ટ ડેટા તો નથી કહેતો પણ કમ્પેર કરવા માટે હવે અહીંયા આગળ આ Cl બહુ લાંબા છે આ નબળા બોન્ડ હોય આ બે એટલે થાય એવું કે આ બે બોન્ડ તરત તૂટી જાય તરત જ એટલે PCl5 જે છે ને PCl5 એની અંદરથી આપણને Cl2 જનરલી મળતો હોય છે PCl3 અને ઘણી જગ્યાએ રેડોક્સમાં તમે આ રિએક્શન ને એવું બધું લખ્યું જ છે તો આ એક ક્લોરીનનો બહુ સારો એવો સોર્સ છે પેલા કરતા તરત ઇટ રિએક્ટ્સ રીડીલી બરાબર એઝ કમ્પેર ટુ PCl3 અને આ સારો રિએજન્ટ કહેવાય અક્ષીય ક્લોરીનના બંધ છે એ થોડાક નબળા એટલે આ તરત રિએક્શન કરશે તો PCl5 વાળે રિએક્શન જોવો આને આપણે કેમ આવી રીતે લખી દઈએ જોવો જ જઈ પ્રોડક્ટ જ લખવાની છે તો આપણે આને આવી રીતે લખીએ ROH અને અહીંયા આગળ એક કામ કરી દઉં છું PCl3 આ એક Cl આ બીજો Cl આ ક્લોરીન બે કયા અક્ષીય વાળા આવી રીતે બ્રેક કરી દો એક શું રિલીઝ થશે HCl એક શું બનશે RCl RCl પ્લસ એક શું બનાવવાનું POCl3
એટલે અહીંયા આગળ બની જશે પી ડબલ બોન્ડ ઓ Cl3 ફોસ્ફોરોઇલ ક્લોરાઇડ અથવા ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ. એક શું બનવું જોઈએ? HCl આવું બનશે, બરાબર. ROH એની સાથે જો રિએક્શન થાય તો આવી રીતે પ્રોડક્ટ બને. આમાં સાઇડ પ્રોડક્ટ HCl અને POCl3 બને છે. આમાં HCl એસિડ બન્યો અને પેલામાં H3PO3 હતા, બરાબર છે. કોઈ પણ આપે તમારે આવી રીતે લખવું જોઈએ. ચલો માનો કે હું એવું કરું છું, અહીંયા આગળ છે આપણે એસિડ લઈ લઈએ, C ડબલ બોન્ડ OH. હવે આની અંદર છે આપણે એડ કરી દઈએ PCl5. તો PCl5 ને તો કેમ લખો છો? PCl3. આ બાજુ એક Cl છે કે અહીંયા Cl છે? અહીંયા શું બને છે? HCl. અને અહીંયા શું આવશે? COCl. ચલો પ્રોડક્ટ શું આવે? R C ડબલ બોન્ડ O Cl પ્લસ એક શું બનશે? POCl3 અને એક આવી જશે HCl. આ જે PCl3 વાળો પાર્ટ છે ને એ ઓક્સિજન માટે બહુ એટલે બહુ સસેપ્ટિબલ હોય. તમે ક્યાંક શીખ્યા હશો, ફોસ્ફરસ અને ડબલ બોન્ડ ઓ પીપાઈ ડીપાઈ બોન્ડ થી જોઈન્ટ થાય અને એની બોન્ડ એનર્જી બહુ સારી એવી હોય. એટલે આ POCl3 છે ને એ બનવાની ટેન્ડન્સી બહુ જ હોય. ફોસ્ફરસ અને ઓક્સિજનનો જે પાઈ બોન્ડ છે એ પીપાઈ ડીપાઈ બોન્ડ છે ને એ બહુ સ્ટેબલ, થર્મોડાયનેમિકલી સ્ટેબલ બોન્ડ છે કમ્પેરેટિવલી. એટલે આ રિએક્શન તરત છે એ થાય જ. એવું નહીં કે તમને OH મળે, ક્યાંક આમનામ ઓક્સિજન મળે ને તો એને ઉપાડી લે. ફોર એક્ઝામ્પલ જો તમે, હું અહીંયા આગળ લઈ લઉં છું એસિટોન. એસિટોન એટલે એની ફોર્મ્યુલા તો તમને ખબર જ છે. એસિટોન એટલે અહીંયા આગળ છે એ શું આવી જશે? આવી રીતે આપણે લખીએ CH3 C ડબલ બોન્ડ O CH3. ચલો આની અંદર આપણે એડ કર્યું PCl5. PCl5 માંથી બે ક્લોરીન નીકળે છે, એ બે ક્લોરીન અહીંયા જોઈન્ટ થઈ જાય. આ એક ક્લોરીન, બીજો ક્લોરીન, અને અહીંયા આગળ બની જાય POCl3. શું કીધું તમને? થર્મોડાયનેમિકલી બહુ સ્ટેબલ છે. એટલે ફોસ્ફરસ એક ઓક્સિજન ને ઉપાડી જાય, બે વેલેન્સી ખાલી રહી, બે જગ્યાએ શું આવી જાય? ક્લોરીન અને ક્લોરીન. બની શકે આવું? એટલે આ જે PCl5 છે એ બહુ ઇમ્પોર્ટન્ટ રિએજન્ટ છે. PBr5 એ હોઈ શકે. અચ્છા, PI5 ન મળે કોઈ દી. PI5 છે એ ખાલી આપણને બાષ્પના સ્વરૂપની અંદર મળે, PI5 મિક્સચર. બાકી PI5 સ્ટેબલ નથી હોતા, ગળદી બહુ થાય. કેમિકલ બોન્ડિંગ વિચારવાનું. તો C ડબલ બોન્ડ O ઓક્સિજન ને તો આ લઈ જાય છે ને, બે ક્લોરીન જે નીકળે છે આ બે એ સીધા અહીંયા ચોંટી જશે, બરાબર. તમે એને આમ લખી દો તોય કોઈ પ્રોબ્લેમ નથી. ચલો અહીંયા એક ક્લોરીન છે, આ બીજો ક્લોરીન છે, સમજી ગયા? આમાંથી જે બે નીકળે છે ક્લોરીન એ સીધા અહીંયા આવશે ને, ઓક્સિજન વયો જશે ફોસ્ફરસ ની હારે P ડબલ બોન્ડ O માં. ચલો તમને આવી રીતે આપેલું છે C ડબલ બોન્ડ O, અહીંયા ઓક્સિજન, C ડબલ બોન્ડ O, અહીંયા ફરીથી R, PCl5. શું કરશો આમાં? મેથડ શું? અહીંયા આગળ છે PCl3, એક આ બાજુ Cl, એક આ બાજુ Cl. વચ્ચે વાળો ઓક્સિજન છે એ સિંગલ બોન્ડેડ છે, તો એને ઉપાડી લો. ડબલ બોન્ડ વાળાને અત્યારે કઈ નહીં થાય, પેલા સિંગલ બોન્ડ વાળાને જ લેવાના. શું બનશે? RCOCl. હજી એક બનશે Cl C ડબલ બોન્ડ O R, અને એક શું આવશે? POCl3. તો આ ઇમ્પોર્ટન્ટ બધી રિએક્શન્સ હું તમને કહું છું, બરાબર. એનહાઇડ્રાઇડ ગમે એ આપેલા આવી રીતે લખશો ને એટલે જવાબ આવશે. નવી થોડીક રિએક્શન. ચલો માનો કે ભાઈ મારી પાસે અહીં આગળ છે એ અમાઇડ છે, અમાઇડ.
હવે આમાં તો ક્યાંય તમને OH દેખાતો નથી ને. ઓક્સિજન ગયો, અહીંયા આગળ છે એ બની ગયા છે -POCl3. હવે જુઓ, અહીંથી એક HCl નીકળશે, અહીંથી HCl નીકળે. આમાં પ્રોડક્ટ જે બને એ બને સાયનાઇડ. પ્રોડક્ટ ઇઝ સાયનાઇડ. નાઇટ્રાઇલ બનશે આમાં પ્રોડક્ટ. જેઈ વાળા, આ તમારી માટે ખાસ રિએક્શન છે. સાયનાઇડ બનાવવા માટે થઈ અને આ રિએક્શન છે એ ડાયરેક્ટ થઈ જશે, બરાબર. અને આ રિએક્શન છે એ કોઈ રેડોક્સ રિએક્શન નથી, નોર્મલ રિપ્લેસમેન્ટ જ થાય છે. ઓક્સિડેશન સ્ટેટ કઈ બદલાઈ નથી જવાના. હે, અહીંયા આગળ કાર્બનની સાથે ડબલ બોન્ડ છે, એટલે O-2 હોય તેની જગ્યાએ 2 ક્લોરીન આવ્યા, -1 -1, એટલે એ હરખું જ રહે. તો PCl5 આપણી માટે રિએજન્ટ કામનો થયો. PCl3 કરતા થોડોક બેટર અને સારો છે રિએજન્ટ. અને ઘણા બધાની રિએક્શન મેં તમને કહી દીધી. આ બધા P બ્લોકમાં તમે શીખ્યા હશો, ન શીખવાના બાકી હોય તો શીખી લેજો ભાઈ. ચલો નેક્સ્ટ. લાસ્ટ જે રિએજન્ટ છે ઈ રિએજન્ટ છે SOCl2. બધા કરતા સારામાં સારો. PCl3, PCl5 આ બે કરતા વધારે સારો આ છે, કારણ કે આમાં જે પ્રોડક્ટ બનવાની ને એ પ્રોડક્ટ બહુ સારી બને, પ્યોર બને. તો કોઈ બહારથી યુનિટ ઓપરેશન કે એવું યુનિટ પ્રોસેસ ડિસ્ટિલેશન ને વગેરે કોઈ કરવું ના પડે. શું કહેશું હવે આની અંદર બોલો? SOCl2 કઈ રીતે રિએક્શન કરે છે? આવી રીતે વિચારો, ROH, SOCl2, SOCl, Cl, SOCl2. અહીંથી એક બોન્ડ બ્રેક કરી દો, એક બોન્ડ અહીંથી બ્રેક કરી નાખો. ચલો પ્રોડક્ટ લખો જઈ. એક આવી ગયો RCl, એક આવ્યું છે SO2, પણ SO2 તો ગેસ હોય. HCl પણ ગેસમાં જ બહાર નીકળી જાય છે. બે પ્રોડક્ટ કઈ છે? ગેસ અને ગેસ. બે પ્રોડક્ટ ગેસ છે, એટલે SO2 બહાર નીકળી જાય, HCl બહાર નીકળી જાય. આ જે તમને મળે 100% પ્યોર મળે. તો પ્યોરિટી ઓફ અલ્કાઇલ ક્લોરાઇડ ઇન ધીસ રિએક્શન ઇઝ અપ ટુ 100%. એટલે બહુ સારી એવી આ રિએક્શન કહેવાય. આ બધા કરતા છે એ બેસ્ટ રિએજન્ટ છે, બરાબર. SOCl2 ઇઝ બેસ્ટ રિએજન્ટ. SOBr2 પણ આવે. અચ્છા, SOI2 અનસ્ટેબલ છે પાછો, એની સામે આપણે વાત કરીએ. C ડબલ બોન્ડ OH. ચલો આમાં મેં એડ કર્યું SOCl2. શું પ્રોડક્ટ લખશો? COCl. એક શું આવી જશે? SO2 ગેસ. અને એક આવી જશે HCl ગેસ. SOCl2. SOCl2 નું કોઈ નામ કે છે તમારામાંથી? ચલો ભુજ સેન્ટર. SOCl2 નું શું નામ થાય? ભુજ સેન્ટર. SOCl2 નું નામ. અમદાવાદ સેન્ટર. થાયોનિલ ક્લોરાઇડ, બરાબર છે. અચ્છા, તો આનું નામ કેવું હોય તો? બોલો.
આનું શું નામ થાય? SO2Cl2. પેલું તો બરાબર છે, થાયોનિલ ક્લોરાઇડ. એ તો ટેક્સ્ટ બુકમાં લખ્યું હોય. આનું ગોતીને લઈ આવજો. SO2Cl2. ઓકે. તો અલગ અલગ આપણે SO2Cl2 ની, PCl5 ની આ બધાની રિએક્શન જોઈ લીધી. આની અંદર છે એ આપણે કઈ રીઅરેન્જમેન્ટ ને એવું કઈ કરવાના નથી. બરાબર સીધે સીધા ચોંટાડી દેવાના. ડાયરેક્ટ ફિટ કરી દેવાના. બીજી બધી આમાં કઈ માથાકૂટ નહીં આવે. SN1 પાથથી નહીં જવાનું, ડાયરેક્ટ SN2 થી આ બધાને આપણે જોઈન કરી દેતા હોઈએ છીએ. હા, પણ પછી આની અંદર એ તે પેલા જેવું તો ખરી જ. માનો કે તમને આવો ક્વેશ્ચન આપ્યો, JEE ની અંદર જ તે પૂછાઈ ગયેલો એક ક્વેશ્ચન લખું છું, જુઓ ભાઈ. ચલો, તમને આપેલું છે SOCl2. આની પ્રોડક્ટ લખો. ચલો ભાઈ, તમે લોકો આની પ્રોડક્ટ લખી દેશો. આન્સર લખો. પછી હું આન્સર લખું, કમ્પેર કરજો. ચાલો, જો આ ઉપર વાળો OH તો છે એ પાર્શલ ડબલ બોન્ડ કેરેક્ટર થી છે. એ તો નહીં નીકળે, નહીં જ નીકળે. કોઈ પણ પ્રોસેસ તમે કરો એ તો ત્યાં નો રિપ્લેસ થાય. એટલે આ OH ને છોડી દેવાનો. ફિનોલ છે, અહીં આગળ એક નીચે Cl આવી જશે અને અહીં આગળ એક Cl આવશે. આ તમારો આન્સર થાય. ઉપરવાળો OH છે એ ત્યાંથી નહીં નીકળી શકે, પાર્શલ ડબલ બોન્ડ કેરેક્ટર ની અંદર છે એટલા માટે થઈને. બરાબર, આ આન્સર આવવો જોઈએ. આવો એક ક્વેશ્ચન પૂછેલો છે તમને, મોડ્યુલ ની અંદર આપેલો છે. તમે લોકો કમ્પેર કરીને આન્સર જોઈ લેજો. તો પ્રિપરેશન ની અંદર સેકન્ડ પ્રિપરેશન છે એ પણ પૂરી થઈ ગઈ. અલગ અલગ આપણે છે એ પ્રિપરેશન ની વાત કરતા હતા. ફરીથી અહીંયા આગળ હું દેખાડી દઉં છું તમને. આપણે અલગ અલગ કઈ કઈ પ્રિપરેશન જોઈ લો. HX સાથે કમ્પ્લીટ કરી, PX3 સાથે કમ્પ્લીટ કરી. PX3 કરતા PX5 થોડાક બેટર ને એની કરતા સૌથી સારા ક્યાં છે? SOCl2. આની પણ વાત થઈ ગઈ. હવે આપણે જોઈએ છીએ ફ્રોમ હાઇડ્રોકાર્બન. હાઇડ્રોકાર્બનની અંદરથી આલ્કાઇલ હેલાઇડની પ્રિપરેશન. હાઇડ્રોકાર્બનની અંદરથી આલ્કાઇલ હેલાઇડ બનાવવું હોય, આ ઇન જનરલ મેં બધા લખી દીધા છે. PCl3, PCl5, SOCl2. એમાં SOCl2 બેસ્ટ છે. SO2 ગેસ છે, HCl ગેસ છે. બે ગેસમાં બહાર નીકળી જશે. નેક્સ્ટ આપણે જોઈએ તો આલ્કેનમાંથી. આલ્કેનમાં તો ઈઝી છે, H લેવાના. બરાબર, H એટલે ફોટોલાઇટિક કન્ડિશન. જેટલી પોસિબિલિટી હોય એટલા બધા જ આઇસોમર બનાવવાના. આવા ક્વેશ્ચન આપણે પેલા બહુ કરેલા છે એટલે આમાં ટાઈમ નહીં બગાડીએ. ફ્રી રેડિકલ અહીંયા આગળ બને. પેલી સિલેક્ટિવિટી વાળી વાત, પ્રોડક્ટ કેટલી બને. ક્લોરીન ઇઝ મોર રિએક્ટિવ બટ બ્રોમિન ઇઝ મોર સિલેક્ટિવ. આવું બધું તમને લખાવેલું છે. તો Cl2 અને H ચલો અહીંયા બે પોઝિશન છે, બે ટાઈપના હાઇડ્રોજન. અહીંયા આગળ એક છે એ 2 ડિગ્રી અને બે વાળા 1. તો 1 ક્લોરો અને 2 ક્લોરોનું મિક્સચર. બ્યુટેન ની અંદર પણ આવું. અચ્છા, ઇન્ક્લુડિંગ સ્ટીરિયો આઇસોમર કે તો અહીંયા આગળ કાયરલ કાર્બન પણ બનાવો. આ બધા જ ડિસ્કસ થયેલા છે પોઈન્ટ, એટલે હવે ફરીથી નથી કરતા. પેન્ટેન છે તો આ 3 પ્રોડક્ટ બનશે. આમાં ઓપ્ટિકલી એક્ટિવ આ એક થઈ જશે કાયરલ કાર્બન વાળું. આ કરેલા છે બધા, એટલે આને હવે આપણે યાદ નથી કરતા. તો આલ્કેન ની અંદરથી છે એ આપણે જોયું હતું. બીજી આ વાત કરી હતી, આયોડિનેશન કરો તો સીધું થઈ જાય, પણ આમાં હારે ઓક્સિડાઇઝિંગ એજન્ટ લેવા પડે. HiO3, HiO4, HgO. બરાબર. નેક્સ્ટ, આલ્કેન ની વાત પતી ગઈ. આલ્કીન આપણે જોઈએ. આલ્કીન ની અંદર
સી ડબલ બોન્ડ સી માં તમે HX એડ કરો તો H પ્લસ અને પછી આવે X માઇનસ. આ કાર્બોકેટાયન બને. કાર્બોકેટાયનમાં રીઅરેન્જમેન્ટ થવાનું હોય તો થવા દેવાનું, અને પછી X માઇનસ અહીંયા આગળ આવીને જોઈન્ટ થઈ જાય. આમાં માર્કોનિકોવ વાળું આવે. માર્કોનિકોવ ને એન્ટી માર્કોનિકોવ બે જોયેલા છે, એટલે એમાં હવે ટાઈમ નથી આપણે બગાડવાના. બરાબર, એક એક આપણે તમે લોકો કરી નાખો એટલે પૂરું થાય. ચલો આવું આપેલું છે. ચલો આમાં આપણે આમનો HBr એડ કરીએ, અને એક વખત આપણે આની અંદર HBr અને શું કરીએ H2O2. અહીંયા આગળ માર્કોનિકોવ પ્રોડક્ટ, પણ અહીંયા શું બનશે એન્ટી માર્કોનિકોવ પ્રોડક્ટ. માર્કોનિકોવમાં કઈ પ્રોડક્ટ બનશે 3 ડિગ્રી બ્રોમાઇડ. Br અહીંયા આગળ આવશે જો 3 ડિગ્રી, અને એન્ટી માર્કોનિકોવ ની અંદર 2 ડિગ્રી બનશે, ફ્રી રેડિકલ થી થાય છે એટલે. ચલો આમાં ફરીથી HBr, અહીંયા આગળ છે HBr અને H2O2. આ આપણને ક્યાં જોવા મળે ખાલી HBr માં તે HCl માં કે HF માં કે HI માં નહીં મળે. બરાબર, H2O2 છે એ પેરોક્સાઇડ ઇફેક્ટ ક્યાં ઓબ્ઝર્વ થશે ખાલી HBr માં જ, બીજે ક્યાંય ઓબ્ઝર્વ ન થાય. ચલો આપણને મળ્યો 2 ડિગ્રી, અહીંયા આગળ કયો મળી જશે 1 ડિગ્રી બ્રોમાઇડ. આ બધા રિએક્શન્સ છે એ પહેલા કરેલા છે, તમારે લોકોએ છે એ રિએક્શન જોઈ લેવાના. બરાબર, હા એક તો આમાં HCl માં કે HBr ની અંદર તે એન્ટી માર્કોનિકોવ થઈ શકે ક્યારે તમારી પાસે કોઈ એવા વિડ્રોઈંગ ગ્રુપ હોય ને તો. ફોર એક્ઝામ્પલ, આ રિએક્શન તો આખી કાર્બોકેટાયન થી થાય છે. અહીં આગળ NO2 મૂકી દો, અહીં આગળ છે હું લઉં છું CH ડબલ બોન્ડ CH2, HCl એડ કર્યો, બનાવો છો એ કાર્બોકેટાયન બનાવો. ક્યાં બનાવશો, ભલે 1 ડિગ્રી બને પણ દૂર હોય ત્યાં બનાવાય. NO2 તો છે એ વિડ્રો કરે ને ચાર્જ ને, અહીંયા કાર્બોકેટાયન બનાવાય. જો અહીંયા નો બનાવી નાખતા, નહીતર તો NO2 પથારી ફેરવી દે, ખેંચી જાય બધા ઇલેક્ટ્રોન. તો આમાં પણ એન્ટી માર્કોનિકોવ થઈ શકે. હવે અટેક થશે Cl માઇનસ નો, એટલે ક્યારે કઈ પ્રોડક્ટ લખવાની એ આઈડિયા આવવો જોશે. CH2 CH2 Cl. આમાં પણ એન્ટી માર્કોનિકોવ વાળી જ પ્રોડક્ટ બને. આ માર્કોનિકોવ ની લિમિટેશન્સ છે બધી. બરાબર, ઇન પ્રેઝન્સ ઓફ EWG તમને છે એ કાર્બોકેટાયન એવી જગ્યાએ મળશે કે જ્યાં સ્ટેબલ બનતો હોય કાર્બોકેટાયન. બરાબર, તો આલ્કિન ની અંદરથી કઈ રીતે પ્રિપરેશન થાય એ વાત કરી. આ નોર્મલ બધા રિએક્શન્સ પહેલા પણ આપણે લખેલા છે, તમારે લોકોએ જાતે સોલ્વ કરી દેવાના પછી. બરાબર, અથવા કરેલા જ છે પહેલા, એટલે આમાં ટાઈમ નથી લેવાનો હવે. નેક્સ્ટ આવશે Br2 નું એડિશન. એન્ટી એડિશન થાય પેલું કાર અને ટ્રામ વાળું. એન્ટી એડિશન થાય જો વિસિનલ ડાયહેલાઇડ બને, એક Br નીચેથી બીજો Br ઉપરથી. આ C ડબલ બોન્ડ C માં પેલો એક Br એડ થાય, તરત જ એની લોન પેર છે એટલે સાયક્લાઇઝેશન થઈ જશે. સાયક્લાઇઝેશન થઈ ગયું એટલે આપણને શું મળ્યું સાયક્લિક બ્રોમોનિયમ આયન. એની ઉપર બેક સાઈડ થી, પાછળની સાઈડ થી બીજો એક Br અટેક કરશે અને અહીંથી બ્રેક થશે. આવું મળે આપણને વિસિનલ ડાયહેલાઇડ. બ્રોમિન કલર ગયો જાય, પેલા બ્રાઉન કલર હોય, અહીં આગળ Br2 નો કલર કેવો હોય બ્રાઉન, અને પછી કેવો થઈ જાય કલરલેસ. જો એ કલરલેસ થઈ જાય તો સમજી લેવાનું કે આની અંદર જરૂર ડબલ બોન્ડ છે. તો એ ડબલ બોન્ડ ની પ્રેઝન્સ છે એ ચેક કરવા માટે આપણે આનો યુઝ કરીએ છીએ, એ તમને ખ્યાલ છે. નેક્સ્ટ, આમાં કાર ટ્રામ વાળું એક્ઝામ્પલ પણ ખબર છે. આ ટ્રાન્સ છે, TRAM તો મીઝો બને, જો કટ થાય છે. સીસ છે તો CAR, સીસ એન્ટી અને રેસેમિક. આ જો ને રેસેમિક જ છે, સામ સામે છે, કટ નથી થતા એટલે બે બને. કાર ટ્રામમાં એપ્લાય થશે.
હવેની બધી રિએક્શન છે ને એ મોટે ભાગે બધી રિવિઝન વાળી રિએક્શન જ છે. તમારે ખાલી જે મેં તમને બધી રિએક્શન મિકેનિઝમમાં રિએક્શન્સ કીધી છે ને એ બધી તમારે ફોલો કરવાની. એટલે આમાં કઈ બીજું ઝાઝું આવશે નહીં, તમે તરત આન્સર લખી શકશો. નેક્સ્ટ પોઈન્ટ, વિસિનલ ડાયઆયોડાઇડ ડઝ નોટ એક્ઝિસ્ટ. તમે આવું કદાચ બનાવો તો એ આયોડીન વચ્ચે રિપલ્ઝન એટલું હોય કે એમાંથી પાછું શું બની જાય, I2. તો હવે તમને હું એમ કહું કે તમને સી ડબલ બોન્ડ સી આપેલું છે, એમાં Cl2 એડ થાય, Br2 એડ થાય, I2 એડ થાય, નો એડ થાય. Cl2 એડ થશે, Br2 એડ થશે, આયોડીન એડ થાય નહીં. કોઈ દિવસ છે એ આલ્કિન ની અંદર I2 એડ નહીં કરવાના, પોસિબલ જ નથી. આની પોસિબિલિટી 0. આ પણ એક ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, આ ક્યાંક લખી નાખો. વિસિનલ ડાયોડાઇડ કદાચ તમે બનાવો તો એ બન્યા પછી આ તરત નીકળી જ જાય. આ ક્યારેય બની ન શકે, પોસિબલ નથી. અને આને ધ્યાનમાં રાખીને હું જો તમને એક એક્ઝામ્પલ કહું, ચલો તમને આવું આપ્યું છે CH2 ઇથેન 1,2 ડાયોલ. તમને આની અંદર આપ્યું હોય XSHI. શું કરશો, પ્રોડક્ટ શું લખશો કયો છે? સૌથી પહેલા તો બે OH નીકળી જાય, બે જગ્યાએ શું આવે, આયોડીન. પણ હમણાં જ શીખ્યા આવું રે નહીં, તરત આમાંથી શું દૂર થઈ જાય, I2. અચ્છા, I2 દૂર થાય તો શું બને, CH2 ડબલ બોન્ડ CH2 ને XSHI છે, એટલે ગમે એક જગ્યાએ હવે શું આવી જશે, CH3CH2I. ઇથાઇલ આયોડાઇડ તમારો આન્સર આવે. આમાં તમે HI નાખો તમારો આન્સર આ આવે. પછી ત્યાં તમે અહીંયા આગળ અટકી જાઓ, તમે એમ કહો આ તમારો આન્સર, તો એવું નહીં થાય. લખો ભાઈ, આ કામની રિએક્શન લખો, ઉપરવાળી રિએક્શન નહીં લખો ને, અહીં લખો. અને એવું એક જોવા મળ્યું છે, આ કાર્બન સિગ્મા બોન્ડ આયોડીન એની કરતા તો આ પાઈ બોન્ડ હારો સ્ટેબિલિટીમાં. આ રિએક્શન લખી નાખો. ચાલો થઈ ગયું. હાઇડ્રોકાર્બન ની અંદરથી રિએક્શન પૂરી. બે રિએક્શન છે, એને કહેવાય હેલોજન એક્સચેન્જ. એક હેલોજન નીકળી જાય ને એની જગ્યાએ બીજો હેલોજન આવી જાય, એને કહેવાય હેલોજન એક્સચેન્જ. એમાં પહેલી રિએક્શન છે ફિંકલસ્ટેઇન રિએક્શન. ફિંકલસ્ટેઇન રિએક્શન છે એ આયોડીનની રિએક્શન છે. કોઈ પણ ક્લોરાઇડ કે બ્રોમાઇડ લઈ, X ઇઝ ઇક્વલ ટુ Cl ઓર Br, અહીંયા આગળથી છે એ આયોડીન એને રિપ્લેસ કરી દે. X અહીંયા આગળથી છે એ લિવિંગ ગ્રુપમાં બહાર નીકળી જાય, પોતે ત્યાં ફિટ થઈ ગયો. આયોડાઇડ બનાવવા માટેની આ બેસ્ટ રિએક્શન છે. એસિટોનની અંદર રિએક્શન થાય અને આયોડાઇડ આની અંદરથી પ્રોડક્ટ મળે. તમે જો અહીંયા આગળ આ આલ્કાઇલ ક્લોરાઇડ છે, તો એ Cl છે એને રિપ્લેસ કરી દે છે. I માઇનસ અહીંયા આગળ આની ઉપર અટેક કરે, Cl ને બહાર કાઢે, બની ગયો R બોન્ડ I અને NaCl. હવે આ રિએક્શન ને આપણે છે એ થોડું ઘણું વિચારીએ. આ રિએક્શન છે એ કેવા શું માંગે છે, પ્રોપર રીતે છે એ તમે થોડુંક જોજો. આપણે આલ્કાઇલ ક્લોરાઇડ લીધો. અચ્છા, આની અંદર શું એડ કર્યું છે આપણે, NaI, સોડિયમ આયોડાઇડ. એ શું લીધેલું છે, ડ્રાય એસિટોન.
એસિટોન એટલે CH3COCH3 એસિટોન રાખ્યો છે. અચ્છા એને આઈ ની અંદર કયો આયન છે I માઇનસ. આ I માઇનસ આની ઉપર અટેક કરશે, Cl ને બહાર કાઢી નાખશે, બની ગયો આલ્કાઇલ આયોડાઇડ. અને એક શું રિમૂવ થયું અહીંયા આગળ? સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડ. હવે એસિટોન જે છે એ સોલ્વન્ટ તમારો CH3 C ડબલ બોન્ડ O CH3. આ એસિટોન સોલ્વન્ટ તમારો કેવો છે? કોવેલેન્ટ. આમાં તો બધા કોવેલેન્ટ બોન્ડ હોય ને, આમાં તો કોવેલેન્ટ બોન્ડ છે. NaI કેવો છે? સોડિયમ આયોડાઇડ. અચ્છા, સોડિયમ આયોડાઇડ એટલે આવી રીતે છે, Na પ્લસ I માઇનસ. I માઇનસ તો બહુ લાર્જ સાઇઝ હોય. શું થયું આમાં? પોલરાઇઝેશન. એકોર્ડિંગ ટુ ફઝાન્સ રૂલ આમાં છે એ પોલરાઇઝેશન થયું, અને પોલરાઇઝેશન થવાથી આની અંદર કોવેલેન્ટ કેરેક્ટર ડેવલપ થાય. કોવેલેન્ટ કેરેક્ટર એટલે NaI ની અંદર એ છે એ શું હશે? કોવેલેન્ટ કેરેક્ટર. એની સામે તમે NaCl જોઈ લો. NaCl માં તો Na પ્લસ ને Cl માઇનસ જ હોય. આ કેવો છે? આયોનિક. આમાં કઈ કોવેલેન્ટ કેરેક્ટર નો આવે. લાર્જર સાઇઝ એનાયન નું પોલરાઇઝેશન થાય, સ્મોલર સાઇઝ એનાયન નું પોલરાઇઝેશન ન થાય. આ Cl સાઇઝમાં કેવો છે? નાનો. આનું પોલરાઇઝેશન ન થાય. આ આયોનિક નો આયોનિક રહે, આ કોવેલેન્ટ નો કોવેલેન્ટ રહે. બરાબર? વિચાર કરો. હવે લાઈક ડિસોલ્વ્સ લાઈક સોલ્યુશન ચેપ્ટર શીખ્યા ને, એમાં આવે છે જે જેવું હોય એને એવાની હારે સેટિંગ આવે. તો આ એસિટોન કેવો છે બોલો? કોવેલેન્ટ. કોને ઓગળવા દે છે? NaI જે છે એને તો ઈ ડિસોલ્વ થવા દે, આની અંદર આ સોલ્યુબલ થાય, ધીસ ઇઝ સોલ્યુબલ. પણ આ કેવો થઈ જાય? ઇનસોલ્યુબલ. એટલે જેવો અહીંયા આગળ છે એ આલ્કાઇલ આયોડાઇડ માંથી બને, NaCl બને, એ ભેગા NaCl ના તો શું આવી જાય? અવક્ષેપ. આ પાત્ર તમારું છે, જેવો NaI નાખો ને NaCl બને, NaCl બધો તળિયે બેસી જાય. હવે સોલ્યુશન ની અંદર Cl માઇનસ છે જ નહીં. Cl માઇનસ જો હોય ને, Cl માઇનસ સોલ્યુશનમાં, તો આની ઉપર અટેક કરીને આયોડિન ને બહાર કાઢી શકે. પણ Cl માઇનસ તો સોલ્યુશનમાં ઓગળતો નથી. NaCl જે છે, NaCl is removed in form of precipitation. અવક્ષેપ તરીકે એ દૂર થઈ જાય. સોલ્યુશનમાં રહે જ નહીં, તો તમે ક્યાંથી હવે એની હારે રિએક્શન કરી શકવાના? પોસિબલ જ નથી. NaCl બધો જ તળિયે બેસી જાય. સોલ્યુશનનો પાર્ટ નથી. પ્રેસિપિટેશન્સ આર નોટ પાર્ટ ઓફ સોલ્યુશન. એટલે અહીંયા આગળ હવે રિએક્શન એક જ ડિરેક્શનમાં થાય, એનું કારણ શું છે? આ ઇનસોલ્યુબલ છે ઈ. એને આ એસિટોન જે છે ને એ બહુ મોટો રોલ પ્લે કરે છે. એસિટોન જે છે ને એ બહુ મોટો રોલ પ્લે કરે છે. તમને આ આલ્કાઇલ આયોડાઇડ મળે 99%. માની લો કે આ રિએક્શન આ એસિટોન ની અંદર છે ને, હું આ રિએક્શન છે એ વોટરમાં કરું છું. વોટર ની અંદર આ રિએક્શન છે એ કરાવી છું. વોટરમાં તો ભાઈ બે ડિસોલ્વ થાય, તમને ખબર જ છે. આ આલ્કાઇલ ક્લોરાઇડ આપણે અહીંયા આગળ લીધો NaI, અને અહીંયા આગળ H2O. ચલો આમાં તે I માઇનસ છે એ થોડો ઘણો ઓગળશે, Cl બહાર નીકળશે. શું બને બોલો? આલ્કાઇલ આયોડાઇડ પ્લસ NaCl. અચ્છા, વોટરમાં તો, પાણીમાં તો NaCl ઓગળે ને, તો NaCl માંથી Cl માઇનસ શું કરશે? અહીંયા પાછો અટેક કરશે ને, આયોડિન ને બહાર કાઢશે ને, પોતે આખું ઇક્વિલિબ્રિયમ આ બાજુ લઈ આવશે. આમાં એક્સપેરિમેન્ટ છે એ જ્યારે કર્યો, માનો કે લગભગ 4% જેવી, 40% જેવી જ પ્રોડક્ટ છે એ કંઈક ઓબ્ઝર્વ થઈ. આની અંદર 99 નામાં જો 40 ઇક્વિલિબ્રિયમમાં. આ શું તમને મેન્શન કરે છે? આ તમને શું બતાવે છે? આ ઇનસોલ્યુબલ હોય તો રિએક્શન ફોરવર્ડ થાય. એટલે સોલ્યુબિલિટી પ્રોડક્ટનો એડવાન્ટેજ લીધો આપણે. સોલ્યુબિલિટી પ્રોડક્ટ આ કેસની અંદર સોલ્યુબિલિટી પ્રોડક્ટ NaCl નો વધારે હોય ને, NaCl નો કેવો હશે? ઓછું. સોલ્યુબિલિટી પ્રોડક્ટ ખબર છે ને, KSP કહેવાય એને. તો સોલ્યુબિલિટીના ડિફરન્સથી આપણે આ સારામાં સારી રીતે બનાવી શકીએ. આનો ફાયદો છે. આનો મેઇન એડવાન્ટેજ છે એ શું છે? ફિંકલસ્ટાઇન રિએક્શનનો આ ડ્રાય એસિટોન. એસિટોન છે એ NaI ને તો પોતાનામાં ડિઝોલ્વ થવા દે, પણ NaCl ને ડિઝોલ્વ થવા દેતા નથી. પછી NaBr ત્યાં બને તોય ભલે, NaCl ઓર NaBr જે આપે. બોલો રિએક્શન ફરીથી સમજાવો ને, અમારું નેટ જતું રહ્યું હતું તો અમે લીવ દઈ નેટ નતું જતું રહ્યું. કયું સેન્ટર છે? અમદાવાદ. હારું, હાલો ધ્યાન આપો, વાંધો નહીં.
ફ્રિંકલસ્ટાઇન રિએક્શન છે આવી રીતે છે, જો આર અહીંયા આગળ આપણે Cl લઈ લઈએ, આની અંદર આપણે એડ કરી દઈએ છીએ NaI, સોડિયમ આયોડાઇડ. અચ્છા, સોડિયમ આયોડાઇડમાં શું હશે? I માઇનસ, અને અહીંયા તો આ પ્લસ ડેલ્ટા ના માઇનસ ડેલ્ટા હોય, Cl બહાર નીકળી જાય, શું બની જશે? આલ્કાઇલ આયોડાઇડ. અને એક શું આવી જાય અહીંયા આગળ? NaCl. આ રિએક્શન છે એ શેમાં કરવાની હોય? ડ્રાય એસિટોનમાં, CH3 બરાબર છે, ડ્રાય એસિટોન CH3CO CH3. હવે આ CH3CO CH3 છે એ કેવો છે? એસિટોન ની અંદર ક્યાં બોન્ડ હોય બોલો? એસિટોન ની અંદર બોન્ડ કયા હશે? બધા કોવેલેન્ટ. એસિટોનમાં કોવેલેન્ટ બોન્ડ હોય. સોડિયમ આયોડાઇડ વિશે વિચારો તો આ Na+ અને I માઇનસ. I માઇનસ લાર્જર ઇન સાઇઝ, જેટલો NiN ની સાઇઝ વધારે એટલું એનું પોલરાઇઝેશન થાય. તો એકોર્ડિંગ ટુ ફઝાન્સ રૂલ આનું શું થઈ જશે? પોલરાઇઝેશન. અને NaI નું પોલરાઇઝેશન થવાથી એની અંદર શું આવી ગયું? કોવેલેન્ટ કેરેક્ટર. તો સોડિયમ આયોડાઇડ છે એ પણ નેચર વાઇઝ કેવો થઈ જશે? કોવેલેન્ટ કેરેક્ટર વાળો થઈ જશે, બરાબર? આની અંદર કોવેલેન્ટ કેરેક્ટર હશે. એની સામે તમે વિચારો NaCl. અચ્છા, એમાં Na+ અને Cl માઇનસ સ્મોલર સાઇઝ. સ્મોલર સાઇઝ હોય તો આનું કઈ પોલરાઇઝેશન ન થાય, અને પોલરાઇઝેશન ન થાય એટલા માટે થઈને આ જે છે એ તમને મળે આયોનિક ફોર્મમાં. Na+ Cl માઇનસ, આ શું છે? આયોનિક. આ કેવું છે? કોવેલેન્ટ. આ કયો છે? આયોનિક. સોલ્યુશન ચેપ્ટરમાં શીખ્યા હતા, જેનો જેવો નેચર હોય એને એવો ડિઝોલ્વ થવા દે. તો આ કેવો છે? કોવેલેન્ટ. કોને ડિઝોલ્વ થવા દે? NaI ને તો ડિઝોલ્વ થવા દે, પણ NaCl ને ડિઝોલ્વ થવા દે નહીં. NaCl ને પોતાનામાં ન ઓગળવા દે. આને અલાઉ કરે પણ આને અલાઉ ન કરે. તો સીધ રિએક્શન, જેવું તમે રિએક્શન ડ્રાય એસિટોનમાં કરો એટલે ડ્રાય એસિટોનમાં રિએક્શન થઈ, NaI તો આમાં ઓગળી ગયો અને ઓગળીને આની ઉપર અટેક કર્યો, Cl ને બહાર કાઢ્યો. જેવો Cl અહીંયા આગળ છે એ બહાર નીકળે એટલે એમાંથી શું બને? NaCl. અને NaCl તો કેવો છે? આયોનિક. આયોનિક ને તો આ ઓગળવા નથી દેતો એટલે તરત જ એના શું બની જશે? અવક્ષેપ. સોલ્યુશન ની બહાર બને એ ભેગો એને બહાર કાઢી મૂકે. અને બને એ ભેગો બહાર નીકળી જાય એટલે હવે કોઈ દિવસ એવું નહીં થાય કે આમાંથી Cl માઇનસ આવે, આ આર ઉપર અટેક કરે ને આયોડિન ને બહાર કાઢે ને રિએક્શન ને બેકવર્ડ લઈ જાય. 0 ચાન્સ. આ રિએક્શન બેકવર્ડ ન જાય. આપણને આ પ્રોડક્ટ જે છે ને, આ વાળી પ્રોડક્ટ આલ્કાઇલ આયોડાઇડ ની, આ કેટલી મળશે? 99%. જો આ રિએક્શન છે એ વોટરમાં કરવામાં આવે, બરાબર છે, વોટરમાં, તો વોટરની અંદર તો ભાઈ વોટરની અંદર તો NaCl ડિઝોલ્વ થાય. The same reaction if we carry out in water. ચલો NaI, સોડિયમ આયોડાઇડ, સોલ્વન્ટમાં વોટર. પેલું શું હતું? આની ઉપર અટેક કરે, Cl બહાર નીકળે, શું બની ગયું? Ri. અને અહીંયા આગળ શું બને છે? NaCl. અચ્છા, NaCl હવે તો કેવો છે? એક્વિયસ. એક્વિયસ એટલે ડિઝોલ્વ થાય, આમાંથી Cl માઇનસ આવશે, આની ઉપર અટેક કરશે, આયોડિન ને બહાર કાઢશે અને આખી રિએક્શન રિવર્સ. આમાં 99 જેવી પ્રોડક્ટ મળે છે, આમાં ખાલી 44% જેવી પ્રોડક્ટ મળે. રિવર્સ થઈ ગઈ રિએક્શન, બે ઇક્વિલિબ્રિયમમાં થઈ ગઈ ને આમાં ઇક્વિલિબ્રિયમમાં ન થાય ક્યારે, આમાં એક જ ડિરેક્શનમાં જાય. એટલે આ રિએક્શનમાં જે પણ કાંઈ પ્રોડક્ટ મળે છે એ પ્રોડક્ટ મળવાનું રીઝન શું છે? સોલ્યુબિલિટી ડિફરન્સ. બરાબર? ફિંકલસ્ટાઇન રિએક્શનમાં આલ્કાઇલ આયોડાઇડ સૌથી સારા મળે. રીઝન શું છે? સોલ્યુબિલિટી ડિફરન્સનો આપણે એડવાન્ટેજ લીધો. બાકી તમે આમ વિચારો તો અહીંથી તમને ખબર પડે આ ઓછું જ બને ને આ જ વધારે બને. કેમ? આ આર બોન્ડ Cl કેવો છે? સ્ટ્રોંગ બોન્ડ. અને આ કેવો છે? વીક. તો ઇક્વિલિબ્રિયમ કઈ બાજુ રે બોલો? સ્ટ્રોંગ સાઈડ, સ્ટ્રોંગ બોન્ડ સાઈડ જ રહે ને. એ તો થર્મોડાયનેમિક્સના ડેટા ઉપરથી કહી શકીએ આપણે. પણ આમાં આપણે કોનો એડવાન્ટેજ લીધો? સોલ્યુબિલિટી પ્રોડક્ટનો. આની સોલ્યુબિલિટી પ્રોડક્ટ ઓછી હશે, આની સોલ્યુબિલિટી પ્રોડક્ટ વધારે હોય. ઓકે, તો અહીંયા આગળ ફિંકલસ્ટાઇન રિએક્શન આપણે છે એ જોઈ. ફિંકલસ્ટાઇન રિએક્શન છે એ થાય છે, એ થવા પાછળનું રીઝન શું છે? સોલ્યુબિલિટી તમારે ચેક કરવાની. સોલ્યુબિલિટી માટે સમજાઈ ગયું ને? આ જોઈએ એસિટોન. એસિટોન હોય ને તો તમને મળે પ્રોડક્ટ, બાકી બધું ખોટું. અને એનું મેઇન ફંક્શન મેં તમને કહી દીધું, બરાબર છે. બીજી રિએક્શન છે એનું નામ છે સ્વાર્ટ્ઝ રિએક્શન, અને આ ફ્લોરિનેશનની રિએક્શન છે. જેવો તમે આની અંદર એડ કરો, AgF છે, Hg2F છે, COF2 છે, Hg2F2 છે, SbF5 છે,
આ બધા જ રિએજન્ટ તમે છે એ લ્યો, આ AgF ની અંદરથી છે એ નીકળશે F માઇનસ, આની ઉપર અટેક કરશે, X બહાર નીકળી ગયો, શું બની ગયો? RF. અચ્છા સાંભળો, એકવાર આ બની ગયા પછી ઇટ ઇઝ કન્સિડર્ડ ટુ વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ બોન્ડ. અમે તમને પહેલે દિવસે જ કીધું હતું, R બોન્ડ F તો બહુ સ્ટ્રોંગ બોન્ડ છે, ક્યારેય બ્રેક ન થાય. એકવાર આ બની ગયો પછી કોઈ રીતે આ રિએક્શન રિવર્સમાં આવવાના ચાન્સ જ નથી. આ બની ગયા પછી હું તમને એમ લાગે Cl માઇનસ આની ઉપર અટેક કરીને આને કાઢી મૂકે? આ ગુંડો કહેવાય, અહીંથી ન નીકળે, બરાબર છે. આ અહીંથી એની જગ્યા ખાલી કરે નહીં, પૂરું થઈ ગયું. એકવાર જગ્યા ઓક્યુપાય થઈ ગઈ, બરાબર, તમારી સીટ ઉપર આવીને કોઈ પહેલવાન બેહી ગયો તો પછી તમે એને કઈ ઉચકીને બહાર ન ફેંકી શકો, કોઈની કેપેસિટી નથી આ. એટલે આમાં રિએક્શન ફોરવર્ડ થવાનું રીઝન શું છે? બોન્ડ એનર્જી. અને ઓલામાં શું રીઝન હતું? પ્રેસિપિટેશન, સોલ્યુબિલિટી ડિફરન્સ, બરાબર છે. એમાં રિએક્શન ફોરવર્ડ થવાનું રીઝન હતું સોલ્યુબિલિટી ડિફરન્સ, અને અહીંયા આગળ બોન્ડ એનર્જીનો ક્રાઇટેરિયા, બોન્ડ એનર્જી ડિફરન્સ. આ R બોન્ડ X, અહીંયા ClBr લઈ લો, આ બધા બોન્ડ વીક જ હોવાના, આ બોન્ડ ઓલવેઝ સ્ટ્રોંગ હોવાનો, બરાબર. તો the feasibility of the reaction is due to bond energy, whereas in previous case the feasibility of the reaction is due to solubility difference. એમાં તો પ્રેસિપિટેશન અથવા તો સોલ્યુબિલિટી ડિફરન્સ ની વાત થઈ હતી. તો આ બે આપણે છે એ રિએક્શન અહીં આગળ છે એ કમ્પ્લીટ કરી દીધા આપણે. ઓકે, પ્રિપરેશન આપણે છે અહીં આગળ બધા પૂરા કરી નાખ્યા. કયા પૂરા કર્યા છે આપણે? હેલો આલ્કેનના, હેલો એરિનના તો બાકી છે. હેલો આલ્કેનની બધી પ્રિપરેશન અહીં આગળ છે એ પૂરી. આપણે પેલો ચાર્ટ છે એ જોઈ લઈએ એટલે તમને લોકોને આઈડિયા આવી જાય. આલ્કોહોલમાંથી HX PX3 SOCl2 પૂરું, ફ્રી રેડિકલ હેલોજિનેશન પૂરું, એડિશન ઓફ HX, માર્કોનિકોવ એન્ટી માર્કોનિકોવ, H2O2 ની પ્રેઝન્સમાં બધી વાત થઈ ગઈ. એડિશન ઓફ H2, કાર ને ટ્રામ એ કહી દીધું, આયોડિન ને એડ ન થાય એ કહી દીધું. અહીં આગળ ફિંકલસ્ટાઇન ને સ્વાર્ટ્ઝ, ફિંકલસ્ટાઇન એટલે આયોડિનેશન અને સ્વાર્ટ્ઝ એટલે ફ્લોરિનેશન. સ્વાર્ટ્ઝ રિએક્શન એટલે ફ્લોરિનેશન. આ કેનીથી થાય છે? બોન્ડ એનર્જીથી. આ કેનીથી થાય છે? સોલ્યુબિલિટી ડિફરન્સથી. ઓકે, આ બધા જ મેથડ ઓફ પ્રિપરેશન ઓફ હેલો આલ્કેન પૂરા થઈ ગયા. હેલો એરિનની પ્રિપરેશન જોવાની છે. હેલો એરિન એ તો ઈઝી છે. હેલો એરિનની અંદર ડાયરેક્ટ છે ભાઈ EAS રિએક્શન, ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન રિએક્શન. આ Fe છે, ડાર્ક છે, X2 છે. કઈ કઈ પ્રોડક્ટ મળશે? ઓર્થો ને પેરા. આ તો ટોલ્યુઇન છે ને, ડોનેટિંગ ગ્રુપ, ઓર્થો ને પેરા. બાકી તો બેન્ઝીનની રિએક્શન તમને સમજાવેલી જ હતી. બેન્ઝીનની અંદર મિકેનિઝમ શું હતું? સૌથી પહેલા તો ક્લોરીનની આરે Fe રિએક્શન કરીને શું બનાવે? FeCl3. FeCl3 અહીંયા રિએક્શન કરે. આ તો લુઈસ એસિડ છે, Cl+, આ Cl+ બેન્ઝીન સાથે જોઈન્ટ થાય ને પછી આમાંથી FeCl4 હાઇડ્રોજન ને લઈ જાય, ક્લોરોબેન્ઝીન. આ તો જોયેલા છે, હજી હમણાં જ પૂરું કર્યું છે આપણે. બીજી જે કાંઈ પણ પ્રોસેસ છે ને એ બીજી પ્રોસેસનું નામ છે સેન્ડ મેયર રિએક્શન. સેન્ડ મેયર એવું કીધું કે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ બનાવો, અને બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે એ બનાવો તો આમાંથી આ N2 એઝ અ લિવિંગ ગ્રુપ બહાર નીકળી જાય, ફિનાઇલ કાર્બોકેટાઇન બને. તમે જો એમાં Cu2Cl2 એડ કરો તો ક્લોરોબેન્ઝીન, Cu2Br2 એડ કરો તો બ્રોમોબેન્ઝીન, Cu2CN ટ્વાઇસ એડ કરો, ક્યુપ્રસ સોલ્ટ છે બધા, ક્યુપ્રસ, તો અહીંયા આગળ છે એ CN સાઇનોબેન્ઝીન. આનો જે રિએજન્ટ છે ને એ આ છે Cu2X2, બરાબર છે, Cu2X2 એન્ડ HX. સેન્ડ મેયર રિએક્શન નો આ રિએજન્ટ છે. સેન્ડ મેયર નો આમાં ક્યુપ્રસ ના સોલ્ટ લેવાના, ક્યુપ્રસ ક્લોરાઇડ. તમે આને આમે લખી શકો ભાઈ, Cu2Cl2 ને આમ ડાયરેક્ટ લખો, CuCl, આને આવી રીતે લખો CuBr, અહીંયા આમ લખી શકો CuCN, ચાલે, આવું હાલશે. ક્યુપ્રસ આવવો જોઈએ અલ્ટિમેટલી તો. અને એ બેન્ઝીન પ્લસ બને, આમાંથી Cl માઇનસ આવીને આની ઉપર અટેક કરી દેશે ડાયરેક્ટ. તો આ તમારો આન્સર છે અહીંયા આગળ થઈ ગયા. અચ્છા, આયોડિનેશન કરવું હોય તો, આયોડોબેન્ઝીન બનાવવો હોય તો, આયોડોબેન્ઝીનમાં ખાલી KI જ લેવાય, બીજું કાંઈ ન કરાય. KI માં તો I- બહુ સારામાં સારો ન્યુક્લિયોફાઇલ છે ને, પોતે જ છે. એમાં તમારે CUI નો લેવાય. CUI તો છે એ કેવો છે? પ્રેસિપિટેટ છે. આમાંથી I નો નીકળે, આમાંથી I રિલીઝ ન થાય, બરાબર.
તમારે છે એ કયું લેવું જોઈએ KI, અને I માઇનસ તો બહુ સારો એવો ન્યુક્લિયોફાઇલ છે, તરત જ આની ઉપર અટેક કરી દેશે. ઇથેનોલ ની અંદર ખાલી આને તમે મિક્સ કરો ને ત્યાં આ લિવિંગ ગ્રુપ નીકળી જાય ને આયોડિન જોઈન્ટ થઈ જાય. આને સેન્ડ મેયર ન કહેવાય. કોપર નો સોલ્ટ આવે, ક્યુપ્રસ નો સોલ્ટ આવે તો જ સેન્ડ મેયર કહેવાનું. આ સેન્ડ મેયર રિએક્શન નથી, એટલે મેં અલગથી લખ્યું છે. આ સેન્ડ મેયર રિએક્શન નથી. ફ્લોરિનેશન એન્ડ આયોડિનેશન ઇઝ નોટ સેન્ડ મેયર રિએક્શન. ફ્લોરિનેશનમાં પણ આપણે એક વાત કરી હતી તમને. ફ્લોરિનેશનમાં શું કરવું જોઈએ બોલો? આ N2 પ્લસ, અહીંયા શું હતું BF4 માઇનસ, અને ગરમ કરો એટલે અહીંયા આગળ શું આવી જશે ફ્લોરિન, ફ્લોરોબેન્ઝીન, બાર્લ શીમન રિએક્શન એવું નામ હતું ને. એક N2 બરાબર, પછી એક અહીંયા આગળ શું આવી જશે BF3. એમાં સોલ્ટ જ અલગ લેવો પડે તમારે. આ સ્ટેબલ સોલ્ટ હોય બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ. તો બધાની પ્રિપેરેશન આપણે છે અહીંયા આગળ કમ્પ્લીટ કરી. હેલો આલ્કેન હેલો એરિનની પ્રિપેરેશન છે એ પૂરી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના ફિઝિકલ પ્રોપર્ટીઝ છે એ જોઈ અને SN1 SN2 મિકેનિઝમ સ્ટાર્ટ કરશું. બરાબર છે. હોમવર્કની અંદર તમારે પ્રિપેરેશન ઓફ હેલાઇડના બધા ટોપિક વાઇઝ MCQ મોડ્યુલમાં મૂક્યા છે, એ જોઈ લેવાના. એ નો આવડે એ મને કહી દેજો, એ તમને સોલ્વ કરાવી દઈશ. અથવા તો મને અઘરા, પણ આમ તો લગભગ કોઈ એવા પોઈન્ટ નથી કે જે મેં સ્કીપ કર્યા હોય, બધા જ તમને શીખવાડેલા છે. કોઈ પણ પોઈન્ટને આપણે ઇગ્નોર નથી કરેલા, એ કોઈ એક પોઈન્ટ જોઈ લીધા છે. તો હોમવર્કની અંદર પ્રિપરેશન ઓફ હેલાઇડ્સ ના MCQ બરાબર ટોપિક વાઇઝ મોડ્યુલમાં આપેલા જ છે, જોઈ લેશો. ચલો. હા સર કાલે WRT સિલેબસ કાલે WRT ના સિલેબસમાં, અચ્છા કાલે WRT ના સિલેબસમાં બે હશે, બેન્ઝીન પ્લસ હેલો આલ્કેન હેલો એરિન. હેલો આલ્કેન હેલો એરિન માં પ્રિપરેશન સુધી જ તે હો, એટલે અહીં સુધી એમ આ લેક્ચર સુધી. કાલના લેક્ચર નું કઈ નહીં આવે. ઓકે ચલો આટલું આપણે છે એ રાખી દઈએ છીએ. હા મોક ટેસ્ટ મને ડાઉટ મોકલા હોય તો હું જોઈ લઉં છું ભાઈ.